હેલો દોસ્તો, આજે મારે સવારમાં 7 વાગે ઉઠીને મંગલમાના મઢે જવાનું હતું, તો હું નીકળી ગયો છું. બાયણે ઉગાડતા જ આપણે બહાર બેઠી હતી શેરીમાં ગાયું અને ભેંસું, તો આપણે એમને બાય બાય ટાટા કરતા આપણે નીકળી ગયા છીએ. અહીંથી થતું હતું 12 થી 13 કિલોમીટર મોડસરા. હાલતા હાલતા બીજી શેરીમાં પહોંચી ગયો છું. અહીંથી મારા મોટા ભાઈને લેવાના હતા, એટલે એ વિડીયોમાં આવવાના હતા. અમારે બે ભાઈને જવાનું હતું મોડસરા, તો હું એમના ઘર બાજુ જઈ રહ્યો છું. રોડ છે શમશાન, કોઈ પણ રોડ ઉપર નથી. હું ને મારા મોટા ભાઈ બે નીકળી ગયા છીએ રોડ ઉપર. હાલતા હાલતા 12-13 કિલોમીટર કાપવાનું હતું. તો દોસ્તો, અહીંથી હતું બાકી 6 કિલોમીટર બાકી. તો અમે બે ભાઈઓ મોજ મસ્તી કરતા કરતા આપણે પહોંચી ગયા છીએ એક દુકાને. જ્યાં કણે દુકાન આવે છે ત્યાં કણે અમે બે ભાઈઓ વિચાર્યું કે અહીંયા કણે 2 મિનિટ પૂરો ખાઈ લેવી અને એક પાણીની બોટલ પણ લઈ લેવી. તો આમાં જ મારા મોટા ભાઈએ પાણી પી લીધું અને પછી એમ કીધું કે હું માવો ખાઈ લઉં, પછી બે આપણે હાલવાનું ચાલુ કરવી. તો અમે અહીંથી નીકળી ગયા છીએ દુકાનેથી. હવે બે ભાઈઓ વાતો કરતા કરતા હાલે જવી છીએ. અને એમાં હેન્ડસમ લાગવા માટે મારા વાળ થોડાક ઊંચા ચડાવવા પડ્યા. એમાં અમે મોડસરા પહોંચી ગયા છીએ. આ છે અમારો મંગલમાનો મઠ. આની અંદર તમને દર્શન પણ કરાવીશ. આવતા જઈને અમે થોડાક થાકી રહ્યા હતા, તે હું મારા મોટા ભાઈ બે બેસી ગયા દર્શન કરીને. તો દોસ્તો, ફોન પણ અંદર મઠમાં લઈ જઈને તમને પણ દર્શન કરાવીશ, તો તમે પણ કરી લો મંગલમાના દર્શન. તો અહીંથી આપણે જવાનું હતું ઠાકર બાપાના મંદિરે. તો અહીંયા મારા મોટા ભાઈ બેઠા હતા અને આપણે જઈ રહ્યા છીએ ઠાકર બાપાના મંદિરે. ત્યાં પણ તમે દર્શન કરી લો. ઓલરેડી અમારા માટે બીજી ગાડી લેવા પણ આવી હતી. પછી અમે અહીંથી માવો ખાઈને પછી અમે નીકળી ગયા. તો અહીંથી મારા મોટા ભાઈના છોકરાથી બાયણું નહોતું ખોલતું, પછી ખોલી દીધું. તો દોસ્તો, હું ઘરે આવી ગયો છું. અહીંથી આપણો વિડીયો પૂરો થાય છે.